વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં હવે કકળાટ શરૂ થયો છે। શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ગોટીકરે જે પોસ્ટ મૂકી છે તેને લઈને કકળાટ। ગોટીકરની ફેસબુક પોસ્ટથી કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે। કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપો। વડોદરા સંગઠનમાં કોઈને કામ કરવા દેવામાં આવતું નથી। કોંગ્રેસના નેતાઓને બેઠક જીતીશું તેવો આત્મવિશ્વાસ જ નથી। મહત્વનું છે કે કોંગ્રેસે હજી સુધી વડોદરા સહિત રાજ્યની 7 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા, જ્યારે ભાજપે વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને બદલીને ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપી છે। વડોદરા ભાજપ બાદ હવે વડોદરા કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે। કોંગ્રેસના મહામંત્રી અને પૂર્વ પ્રવક્તા અમિત ગોટીકરે ફેસબુક પર એક પોસ્ટ કરી છે, જેના કારણે વિવાદ થયો છે, જેમાં તેમણે લખ્યું છે કે કોંગ્રેસ એવા ઉમેદવારને લોકસભાની ટિકિટ આપે જે મૃતપાઈ કોંગ્રેસમાં જાન ફૂંકી શકે। ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું। કેમ આપ મહામંત્રી થઈને આપને એવું લાગી રહ્યું છે કે વડોદરામાં કોંગ્રેસ મૃતપાય હાલતમાં છે? આજે જોઈએ તો કોર્પોરેશનમાં પણ 14ની 7 ટિકિટ થઈ ગઈ, ત્યારબાદ પણ ઉત્તરોત્તર વિધાનસભામાં પણ રિઝલ્ટ ખરાબ છે। જો આપણે આપણી ભૂલથી નહીં શીખીએ ને તો આપણે આગળ નહીં વધી શકીએ, મારું સ્પષ્ટ માનવું છે। હકીકત સ્વીકારવી જોઈએ। આજે એવું લાગતું હોય કે કોર્પોરેશનનું ઇલેક્શન ગયા પછી આજે વિધાનસભાનું ઇલેક્શન ગયા પછી લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે। લોકોને એવું લાગતું હોય કે પબ્લિકને એવું લાગતું હોય કે કોંગ્રેસ તેની સામે લડત આપે, પરંતુ જ્યાં સુધી કોંગ્રેસના પોતાના મોટા નેતાઓ પોતાનામાં આત્મવિશ્વાસ નહીં કેળવે કે કોંગ્રેસ વડોદરા જીતી શકે છે। તમને વાત કરું 1996 જ્યારે કોઈ કોંગ્રેસનો કાર્યકર કે કોંગ્રેસનો કોર્પોરેટર કે નેતા લોકસભા ઇલેક્શન લડવા તૈયાર નહોતો, પરંતુ ત્યારે 33 વર્ષના સત્યજીત ગાયકવાડે કમાન સંભાળેલી અને 17 વોટથી જીતીને MP બનીને દિલ્હીમાં ગયા હતા। ત્યારબાદ જે કોર્પોરેશનના ઇલેક્શન આવ્યા ત્યારે કોંગ્રેસે 50%ની નજીક મેજોરિટી મેળવી હતી। એટલે આજે જો કોર્પોરેશન ઇલેક્શનની તમે રાહ જોતા હોય તો કોંગ્રેસમાં પોતે લોકસભામાં પણ એક મજબૂત દાવેદારી ઊભી કરવી પડશે। આપણે વાત કરીએ કે કોંગ્રેસ મૃતપાય છે એનું કારણ છે સંગઠનનો અભાવ। સંગઠનના કાર્યકર્તાઓ તૈયાર છે, સંગઠનના દરેક SC સેલના મહેશ સોલંકી છે, OBC ચેરમેન હમણાં જાગૃતિબેન રાણા બન્યા છે, માઇનોરિટીના મોહસિન ખાન પઠાણ છે, દરેક સેલના NSUIના અમર વાઘેલા છે, દરેક જણ કામ કરવા તૈયાર છે, પણ એમને કાર્યપદ્ધતિ આપવામાં નથી આવી રહી। આજે જોવા જઈએ કે દરેક જગ્યાએ કોંગ્રેસ દરેક વિસ્તારમાં દરેક પોળમાં કોંગ્રેસ રહેલી છે। આજે મારે એવું કહેવું છે કે વડોદરા કોંગ્રેસમાંથી જે પણ ઇલેક્શન ચૂંટણી લડશે હું તૈયાર છું, કારણ કે આજે કોંગ્રેસના એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવે છે। ફંડની મુશ્કેલી છે, તો ફંડની મુશ્કેલીથી તો ભાગી જવાની જરૂર નથી। હું કોંગ્રેસ તરીકે 300 જણની બોડીમાં હું પોતે એક સ્થાન ધરાવું છું, તો હું ધારું છું કે 10 સીટ 10 બૂથ એવા છે જે હું પોતે કોઈ પણ પૈસો લીધા વગર કામ કરવા તૈયાર છું। 10 બૂથની હું જવાબદારી સ્વીકારું છું। જે 300 જણને પોસ્ટ આપી છે દરેકને 10 બૂથની જવાબદારીઓ આપવામાં આવે તો કોંગ્રેસના કોઈ પૈસાની જરૂર નથી અને કોંગ્રેસ ત્યાં જ ઊભી રહી શકે છે। પૂર્વ કોર્પોરેટરના જે પતિ છે એમને તમારી જ ફેસબુક પોસ્ટમાં કમેન્ટ કરી છે કે ઉષા નાયડુને હટાવવામાં આવે છે પ્રભારી છે, શું લાગે છે તમને? એ પ્રદેશનો નિર્ણય છે, એમાં હું કહી ના શકું। એમને લાગ્યું હશે, કદાચ એમને નહીં મળ્યા હોય। હમણાં 4 વાગ્યાનો સમય એમણે કોંગ્રેસ ઓફિસ આપ્યો હતો, હું તો વડોદરામાં નહોતો, પરંતુ તે કોઈને મળ્યા નહોતા કે કોંગ્રેસ ઓફિસ આવ્યા નહોતા અને કોઈને મુલાકાતનો સમય નહોતો આપ્યો। વડોદરામાં 2 દિવસ રહીને જતા રહ્યા હતા। મારું એવું માનવું છે સ્પષ્ટ રીતે કે તમે પ્રભારી નિમો છો તો ગુજરાતનો પ્રભારી નિમવા માટે એક સારા મુકુલવાસની તમે મૂક્યા છો, જે મહારાષ્ટ્રીય ગૌરવો ધરાવે છે, નજીકના રાજ્યમાં છે, ગુજરાતની પરિસ્થિતિ સમજી શકે છે। તેવી જ રીતે રાજસ્થાન છે કે મધ્યપ્રદેશ જે આપણી જોડે સંકળાયેલા છે તે ગુજરાતની પરિસ્થિતિ સમજી શકે છે કે કેટલાય વર્ષોથી કોંગ્રેસ અહીંયા સ્ટ્રગલ કરી રહી છે। એ જે રાજ્યમાંથી આવે છે, ઘણીવાર તે કોંગ્રેસની સરકારો બની ચૂકી છે, ત્યારે આજે કોંગ્રેસને નીચેથી ઉપર બેઠી કરવી હશે તો 3 રાજ્યોમાંથી કોઈ પ્રભારી મૂકો તો જ એ ગુજરાત કોંગ્રેસના દરેક કાર્યકરને સમજી શકશે અને એક કોંગ્રેસને ઉપર લઈ શકશે। અમિતભાઈ, તમે શું કહેશો? તમે નારાજ છો કોંગ્રેસમાં જે રીતના પરિસ્થિતિ નિર્માણ થયું છે? ટિકિટ આપવામાં નથી આવી, ભાજપે એક તરફ ઉમેદવાર જાહેર કર્યા છે, પ્રચાર શરૂ થઈ ગયા છે, પરંતુ કોંગ્રેસમાં હજુ સુધી ઉમેદવારના નામ ફાઇનલ નથી થઈ રહ્યા। ભારતીય જનતા પાર્ટીની તો હાલત એવી છે કે એને ઉમેદવાર બદલવા પડ્યા। આજે કોંગ્રેસ તરફથી હું નારાજ નથી, કોંગ્રેસ માટે મારે એટલું જ કહેવું છે કે એવા મજબૂત ઉમેદવાર આપજો કે દરેક લોકસભા ક્ષેત્રમાં તેને જાણીતો ચહેરો હોય। અમારામાં 7 કોર્પોરેટર આખા વડોદરામાં ઓળખે છે, કારણ કે આ 7 સિંહ સામે 69 બકરીઓને હફાવે છે। 69 કોર્પોરેટર ભલે ભાજપના હોય, 7 જણ વડોદરા શહેરમાં પ્રભુત્વ ધરાવે છે। તેને છોડીને પણ ઘણા એવા નેતા જે લોકસભા વિધાનસભા લડી ચૂકેલા છે તે પોતે ગૌરવો ધરાવે છે કે આ કોંગ્રેસને અહીંયા ઊભી કરી શકે, તો તેને ત્વરિત ટિકિટ આપવાની જરૂર છે કે જેટલી જલ્દી ટિકિટ આપશો એનો સમયનો ટાઈમ મળશે, તે પ્રમાણે પ્રચાર પ્રસારને વેગ મળશે અને આવનારા દિવસોમાં તમે કહો છો ને કે જે મુદ્દા પર આ લોકો ઇલેક્શન લડી રહ્યા છે, કે જે પ્રધાનમંત્રી પોતે ગેરંટી આપી રહ્યા છો, એમની એક ગેરંટી 2014ની સાચી નથી પડી, 2 કરોડ રોજગાર નથી આપ્યા, એમણે મોંઘવારીનો ઇન્ડેક્સ પાર કરી દીધો છે, જીડીપીના ખોટા આંકડા છે, કોઈ દુકાને કોઈ ઘરાકી નથી ને જીડીપી 8.7 બતાવી રહ્યા છે। મને નથી ખબર પડી રહી કે એમના ગેરંટીમાં કેટલા દમ છે, કારણ કે
જૂનું સોંગ છે કે વાદે તો તૂટ જાતે વાદે નિભાએ નહીં જાતે, એ રીતે મોદીજીએ જે વાદોની ગેરંટી આપી છે એ 100% ખોટી છે, પબ્લિકને ખબર પડી છે. આ વખતે કોંગ્રેસના મતદાન 100% થશે અને પબ્લિક લોકસભામાં કોંગ્રેસને જીતાડશે. બિલકુલ. તો જે રીતના અમિત ગોટીકર જેઓ વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી છે, પૂર્વ પ્રવક્તા છે, તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસમાં ઉમેદવાર વહેલી તકે જાહેર કરવા જોઈએ. સાથે જ એવું પણ કહી રહ્યા છે કે એવા ઉમેદવાર આપવા જોઈએ કે જે મૃતપાય હાલતમાં જે કોંગ્રેસ અત્યારે છે તેમાં જાન એટલે કે જીવ ફૂંકી શકે. સાથે જ તેઓ કહી રહ્યા છે કે ઉષા નાયડુને હટાવે કે નહીં હટાવે તે પ્રદેશ મોવડીમાંનો નિર્ણય છે, પરંતુ તેઓ વડોદરામાં 2 દિવસ રોકાયા પણ એક પણ કાર્યકર્તાને નથી મળ્યા. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોંગ્રેસમાં જે સ્ટ્રેટેજી ઘડવી જોઈએ ચૂંટણી સમયે તે નથી ઘડવામાં આવી રહી, તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.